કાંકરેજના ઢટોસણ ધામમાં માનવ મહેરામણ ઉમટ્યું। કાળી ચૌદસ અને શનિવારને લઈ હનુમાનજી દાદાના દર્શન કરવા ભક્તોની ભીડ જોવા મળી। મહાપર્વ કાળી ચૌદસને લઈને સમસ્ત વડા ગામ દ્વારા ઢટોસણ ધામમાં મેળાનું આયોજન કરવામાં આવ્યું। પૂર્વ મંત્રી અને જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલાએ પણ હાજરી આપી હતી। હનુમાન દાદાના સાનિધ્યમાં અનેક લોકોએ દર્શનનો લાવો પણ લીધો હતો। આજે કાળી ચૌદસના દિવસે અહીંયા વર્ષોની પરંપરા અનુસાર બહુ મોટો મેળો ભરાય છે। અહીંયા લગભગ વડા તેમજ આજુબાજુની જનતા આજના દિવસે જે અંતિમથી ચાલે છે એ તમામ વાહનો બંધ રાખે છે। બોરવેલ હોય કે વાહન હોય કોઈ પણ પૈસાથી વાહન ફેરવતા નથી, કોઈ બોરવેલ ચાલુ કરતા નથી। અહીંયા એક આનાથી સુંદર મજાની રામવાટિકા પણ બનાવેલી છે। કરોડો રૂપિયાના ખર્ચેથી રામવાટિકા બનાવેલી છે। અહીંયા આજુબાજુના રામોપ્યામી લોકો દર શનિવારે આશરે 10,000ની વસ્તી દર શનિવારે આવે છે। અહીંયા ચા કોફીનો નિઃશુલ્ક પ્રસાદ આપવામાં આવે છે। સમસ્ત વડા ગામ આજે તમામ ધંધા બંધ રાખી દાદાના આ ઉત્સવમાં જોડાય છે। અહીંયા સરસ મજાનો ડાયરાનું આયોજન પણ કરવામાં આવે છે। આ ડાયરામાં ગુજરાતના નામાંકિત કલાકારો અહીંયા સેવા આપવા આવે છે। દાદા આ વડા ગામને જેમ સુખી કર્યું છે તેમ આજુબાજુના ગામોને પણ સુખી રાખે, સલામત રાખે એવી આજના દિવસે દાદાને પ્રાર્થના। કાંકરેજ તાલુકાના અંદર એક મોટું ગામ ગણાય છે અને ત્યાં ઢટોસણ ગામ અને ઢટોસણ હનુમાનજી મહારાજના બેસણા છે। 1800ની સાલમાં અહીંયા દાદો રાજસ્થાન ગિરનારથી આવતા સ્વયંભૂ ગાડા ઉપરથી આ મૂર્તિ ઉતરી ગઈ હતી। આ ભૂમિ દાદાને ગમી હતી અને ત્યારથી અવિરત દાદો અહીંયા લોકોના મનોરથ પૂરા કરી રહ્યા છે અને ત્યારથી સ્વયંભૂ કાળી ચૌદસના દિવસે સ્વયંભૂ અહીંયા મેળો ભરાય છે અને વડા ગામ સરસ મજાનું આયોજન સુંદર આયોજન ગોઠવે છે। સાથે સાથે આજુબાજુના તમામ ગામો અને ઉત્તર ગુજરાતમાંથી અને હવે ગુજરાત બહારથી પણ લોકો દાદાના ધામમાં કાળી ચૌદસે દર્શન કરવા આવે છે। હજારોની સંખ્યામાં, લાખોની સંખ્યામાં લોકો અહીંયા વધારે છે। એમના માટે અહીંયા સરસ મજાનો ચા પ્રસાદ, એમના માટે બેઠક વ્યવસ્થા, પાણીની વ્યવસ્થા, સરસ મજાનું સુંદર દાદાનું આયોજન અને દાદાના ધામમાં સરસ એમને દર્શન થાય અને લોકોની મનોકામના પરિપૂર્ણ થાય એવું અહીંયા આયોજન કરવામાં આવે છે વડા ગામ સમસ્ત તરફથી। અને આ દાદાની ચમત્કારી મૂર્તિ છે। દરેક જગ્યાએ આપણે જોઈએ છીએ કે જે એમની પ્રવૃત્તિ છે એ ડાબા પગે હોય છે પણ અહીંયા જમણા પગે છે। દાદા સ્વયંભૂ જમીનમાંથી પ્રગટ થયેલા છે, મૂર્તિ કોઈએ બનાવી નથી અને ખૂબ જ વર્ષો પહેલાં દાદો અહીંયા પ્રગટ રૂપે વિરાજે છે। આજે પણ દાદો સર્વના મનોકામના પૂરું કરે છે। દર શનિવારે અહીંયા હજારોની સંખ્યામાં લોકો આવે છે। એમને પણ સરસ મજાનું ચા કોફી પ્રસાદ અને અનેક પ્રકારના અલગ અલગ સિઝનનો પ્રસાદ જેમ કે કેરીનો પ્રસાદ, દહીં છાશ, લચ્છી, ગોટા અને ભોજન સમારંભ અને અવારનવાર સાંસ્કૃતિક પ્રોગ્રામો અહીંયા થતા રહે છે। એ વડા ગામ સમસ્ત યુવાનો સાથે મળી, 18 વર્ણ સાથે મળી અહીંયા દાદાના વિકાસમાં ગામમાં ફાળો પણ આપે છે અને સાથ સહકાર આપી અને કામ પણ કરે છે। તો એકતાનું પ્રતિક અહીંયા કોઈ નાતજાત નથી। અહીંયા દાદાનું ધામ અહીંયા સર્વને આવકારે છે અને દાદો એટલો હાજરા હજુર છે કે સર્વની મનોકામના પૂરી કરે છે અને હમણે હાથ પૂરે છે। તો શ્રી ઢટોસણ હનુમાનજી મહારાજની પ્રાર્થના છે કે હે દાદા, વડા ગામ તો આજે સુખી કર્યું છે પણ સાથે સાથે તારે મારે આવનાર દરેક ભક્તોના તો દુઃખના હરી લેજે અને સુખ સાથે સમૃદ્ધિ